કરીશું ક્લિનિકલ ટ્રાયલના રહેલા કૌભાંડીઓને લઈને। અમદાવાદ વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલનો મુદ્દો કોર્પોરેશનમાં પણ ગુંજ્યો છે। કોર્પોરેશનની સામાન્ય સભા પહેલા કોંગ્રેસે આ મુદ્દે વિરોધ નોંધાવ્યો। અલગ અલગ બેનર્સ સાથે સૂત્રોચ્ચાર કરીને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। મોહરા પહેરીને કોંગ્રેસના કોર્પોરેટર્સે विरोध दर्शावे। के कॉन्ट्रैक्टर डॉक्टर्स थे, सिर्फ उन्हीं को सस्पेंड करने में आया है। वीएस के डीन और सुप्रिंटेंडेंट को इतने बड़े मुद्दे पर सस्पेंड करने में नहीं आया। दूसरी सबसे बड़ी बात तो यह है कि इतना बड़ा भ्रष्टाचार के बाद भी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने इस मुद्दे पर पुलिस एफआईआर नहीं की गई है। तीसरी सबसे बड़ी बात तो यह है कि जो भी पैसा उन निजी डॉक्टरों के अकाउंट में जमा कराया गया था, उन सभी पैसों को वसूला जाए। तो वीएस હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલના કૌભાંડ મામલે કોંગ્રેસના કોર્પોરેટર રાજીવ કેસરીએ પણ ગંભીર આક્ષેપ લગાવ્યા છે। વીએસ હોસ્પિટલમાં કૌભાંડ થયા મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં કોર્પોરેટરોએ હું ભ્રષ્ટાચારી ડોક્ટર છું, મને સજા આપો, આ પ્રકારના બેનર સાથે રાક્ષસ દર્શાવતા જે વિરોધ કર્યો હતો, સૂત્રોચ્ચાર સાથે આ વિરોધ કર્યો હતો અને સુપ્રિન્ટેન્ડન્ટને સસ્પેન્ડ કરવા બાબતે માંગણી કરી હતી। નોંધપાત્ર બાબત છે કે આ જ પ્રકારનો વિરોધ સામાન્ય સભામાં પણ જોવા મળ્યો। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9।